લાઈટ થાય છે. નમસ્કાર. સર્વજન વાર્તાલાપ લાઇબ્રેરીના ચોથા શનિવારના આ મને ગમતું પુસ્તક વાર્તાલાપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનું જે પંકજભાઈ જે પુસ્તક લઈને આવ્યા છે, સુંદરકાંડની સુંદરતા. આ સુંદરકાંડનું જે સેન્ટરમાં જે પાત્ર છે ને એ હનુમાનજી છે. અને હનુમાનજીને માટે આપણે એમ કહીએ કે આંજનેય વીરા છે, વાયુકુમારા છે, એ વાનર વીરા છે, અને સૌથી વધુ અગત્યની વાત અતિ બળવંતા એવા હનુમાનજી સુંદરકાંડના સેન્ટરનું પાત્ર છે. અને એ પાત્ર લઈને, એ પુસ્તક લઈને જે પંકજભાઈ આવ્યા છે એ કેમ શક્ય બન્યું છે અને કેમ આજે આપણને એ નસીબમાં મળ્યું છે, એ વાત એમના પરિચય માટે, એમનો પરિચય જોઈએ ને તો એમ થાય કે હા, આ પુસ્તક આજે આપણને પ્રાપ્ય બનવા માટે આજે પંકજભાઈનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પંકજભાઈનો પરિચય આપું તો એવો રિટાયર્ડ મેનેજર, બેંક ઓફ બરોડા, માઇક્રોબાયોલોજી સાથે ગ્રેજ્યુએશન કરેલું અમદાવાદ ખાતે, વાંચન, સંગીત, કસરત, બોડી બિલ્ડિંગનો શોખ અને એની અંદર ખાસા પડેલા. એમની યુવાનીમાં એમણે સ્પોર્ટ્સની અંદર પણ ઘણો બધો ભાગ લીધેલો, ઘણી બધી સ્પોર્ટ્સમાં એવો ભાગ લેતા. માત્ર સ્પોર્ટ્સ નહીં, લલિત કલાઓની અંદર પણ એમણે પોતાની સારી એવી રુચિ ડેવલપ કરેલી. યુવાનીમાં સંગીતમાં, ફિલ્મી સંગીતમાં પણ હરીફાઈમાં ભાગ લેતા. નાટ્ય ક્ષેત્રે 17 ત્રિઅંકી અને 10 એકાંકીમાં એમણે પાર્ટિસિપેટ કરેલું. આ બધી વાતો કેવી છે કે કોઈ વ્યક્તિની પરિચય તમે હોઈ શકે, કોઈકનો કરિયરનો પરિચય હોય, કોઈકના પોતાના શોખનો પરિચય હોય, પણ મને એમના જે પરિચયમાં ખાસ અપીલ કરી ગયું, એ અપીલ કરી ગયેલું જે વાક્ય જે છે એ સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ વાક્ય એ છે કે જીવનમાં જો કોઈ ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ હોય ને તો સંતો અને મહાત્માઓનો સંગ અને પ્રભુ નામનો પ્રેમ. આવી ઉપલબ્ધિ લેખિતમાં જે માણસ આપે તો માનવું કે એનું જીવ્યું સાર્થક છે. અને વાંચતા મને એમ થયું કે જે આપણે આમ આશ્રમો જે આપણા એની અંદર આપેલા ને, બ્રહ્મચર્ય આશ્રમથી સંન્યાસાશ્રમ સુધીના, મોટે ભાગે આપણે એ આશ્રમની પ્રમાણે નથી જીવતા. આપણે આમ જ જેમ જીવાય એમ કેટલીક વાર તો પશુ પક્ષાનું પણ જીવન જીવી કાઢીએ. એમની જે લાઈફ છે એ બરાબર જે ચેનલાઇઝ થયેલા જે આશ્રમ હોય તે પ્રમાણે જે સમયે જે કરવાનું એ કર્યું છે પંકજભાઈએ. અને એટલે આ ઉપલબ્ધિને એમણે ગણાવી છે. એમની હાલની જે પ્રવૃત્તિ છે એ નિત્ય સુંદરકાંડ કરવા. સુંદરકાંડ મને જે ખબર છે એ હનુમાનજી લંકા ગમન કર્યું, ત્યાંથી સીતા સાથેની મળીને ફરી પાછા પુનરાગમન એમણે રામ પાસે કર્યું. એ સમયગાળાની વચ્ચેની બધી જ વાતો, એ વાતો સુંદરકાંડમાં આવે છે. અને એના ઉપર એના પાઠ એવો કરે છે અને એના ઉપર એનું વિશ્લેષણ, એનું વિવેચન, એનું પુસ્તક એમણે પોતે લખ્યું છે. અને માણસ પોતે પુસ્તક ત્યારે જ લખી શકે જ્યારે એનું અધ્યયન એની અંદરનું સઘન હોય, એનો પૂરેપૂરો અભ્યાસ હોય, એની અંદર એણે ખાસો પીએચડી કક્ષાએ જઈને એમણે એનો અભ્યાસ કર્યો હોય, તો તે વ્યક્તિ એની ઉપરનું પુસ્તક લખી શકે. અને એ પુસ્તક એમણે લખ્યું છે. આ થવા માટે એમને જે સંજોગો અનુકૂળ આવ્યા એ જરાક જાણવા જેવા છે. લીંબડીમાં પિતૃપક્ષે એમને રામાયણના સંસ્કાર મળેલા અને મોસાળમાં શિવજીની આરાધનાના સંસ્કાર મળેલા. પણ એક વાત બહુ સરસ એ છે કે એમનું પહેલું પોસ્ટિંગ મીઠાપુર એટલે દ્વારકા પાસે 17 વર્ષ સુધી એમણે દરેક 11 દ્વારકાધીશના દર્શન કરેલા. દરેક 11 17 વર્ષ સુધી આવા
પંકજભાઈનું આખું વાતાવરણ કહો કે એમના રસ રુચિ કહો એ ખાસ્સા આધ્યાત્મિક છે અને એમને આવું જ સ્પિરિચ્યુઅલ વાતાવરણ પૂરું પાડે એવા ધર્મપત્ની મળ્યા છે શિલ્પાબેન, જેઓ સંગીતના જાણકાર છે, જેમણે સંગીતમાં વિશારદ કર્યું છે અને સંગીતના એવો ક્લાસ પણ ચલાવે છે. ભક્તિ અને સંગીત બંને હંમેશા પેરેલલ જતી વસ્તુઓ છે અને એવા સ્પિરિચ્યુઆલિટીમાં ખાસ્સા ઉપર વધેલા એવા પંકજભાઈનો આ તબક્કે લાઇબ્રેરી પરિવાર તરફથી સ્વાગત કરું છું અને આવું સ્પિરિચ્યુઅલ એટમોસ્ફિયર પૂરું પાડનાર આવા કુટુંબીજનોને વંદન કરીને હું પંકજભાઈને કહું છું કે આપના પુસ્તક વિશે આવો અને અમને હનુમાનજીનું રસપાન કરાવો. પણ તે પહેલાં લાઇબ્રેરીની પ્રણાલિકા પ્રમાણે હું આ પુસ્તક એમને દીપકભાઈને કહું છું, વિનંતી કરું કે દીપકભાઈ આ પુસ્તક પંકજભાઈને ભેટ આપો. હનુમાનજીનું રસપાન કરાવો. અમને તમે એવું કંઈક આજે જ્ઞાન આપીને જાઓ કે અમે જ્યારે ઘરે જઈએ ત્યારે હનુમાનનો જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મયોગ અમે સાથે લઈને અહીંયાથી જઈએ એવું કંઈક આપના તરફથી અમને મળે. કારણ કે ધાર્મિક પુસ્તકો આવે છે હવે, પણ શરૂઆતમાં બહુ ઓછા હતા અને આ બહુ જાણવી જોઈએ અને આપણે સમજવી જોઈએ એવી વાતો જે છે એ લઈને આજે પંકજભાઈ આવ્યા છે. વેલકમ પંકજભાઈ, આપ આવો અને અમને આપનો સુંદરકાંડની સુંદરતાનો પરિચય કરાવો. શાંતમ શાશ્વતમ પ્રમેયમનઘમ નિર્વાણ શાંતિપ્રદમ બ્રહ્મા શંભુફણીન્દ્ર સેવ્ય મનિષમ વેદાંત વેદ્યમ વિભુમ રામાખ્યમ જગદીશ્વરમ સુરગુરુમ માયામનુષ્યમ હરિમ વંદેહમ કરુણાકરમ રઘુવરમ ભૂપાલચૂડામણી સિય રામમય सब जग जानी करऊं प्रणाम जोरी जुग पानी. અત્રે ઉપસ્થિત સર્વે શ્રોતાઓને મારા વંદન. સુંદરકાંડની સુંદરતા આ પુસ્તક મેં લખ્યું કરતાં મારા વડે લખાયું એ વાક્ય વધારે સાચું રહેશે. આમાં જો કંઈ મારું હોય તો આમાં રહેલી ત્રુટિઓ મારી છે અને ભાષા મારી છે. બાકી આપણા મહાત્માઓની વાણી છે જે મેં જુદી જુદી જગ્યાએથી એકત્ર કરીને અહીંયા આપવાનો પ્રયત્ન કરેલો છે. પણ સુંદરકાંડ વિશે જો હું વાત કરું એ પહેલાં સુંદરકાંડ જેનો અંશ છે એ ગ્રંથ વિશે વાત કરવી વધુ ઉચિત લાગશે. અને એ પહેલાં પણ એ ગ્રંથના રચયિતા એના વિશે આપણે બે વાત કરીશું. સંવત 1554
ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં રાજાપુર નામના ગામે સરયુ પારીણ બ્રાહ્મણ દંપતી આત્મારામ દુબે અને હુલસી દેવીને ઘરે તુલસીદાસનો જન્મ થયો છે. સંવત અને ઈસવીસન બંને વચ્ચે 56 વર્ષનો લગભગ ફેર છે. એટલે ઇફ યુ કેન સે સંવત 1554 એટલે ઈસવીસન 1498 કહી શકાય. 12 માસના ગર્ભ પછી બાળક જ્યારે જન્મ લે છે, 5 વર્ષના બાળકનું શરીર હોય એવું ડીલડોલ હતું. મોઢામાં 32 દાંત હતા. રોવાને બદલે બાળક રામ બોલે છે. ભયથી આશંકિત થઈને માતા હુલસીએ એની દાસી ચુનિયાને ત્રીજે દિવસે, જન્મના ત્રીજા દિવસે બાળકને સોંપી દીધું કે તું તારા સાસરે લઈ જા. અને ચોથા દિવસે હુલસીનું માતાનું અવસાન થઈ જાય છે. 5 વર્ષ સુધી દાસી ચુનિયાએ તુલસીદાસનું પાલન પોષણ કર્યું અને 5 વર્ષ પછી તો ચુનિયાનું પણ અવસાન થઈ જાય છે. આ અનાથ બાળક ઈશ્વરની પ્રેરણાથી નરહરિયાનંદ સ્વામી એને શોધતા શોધતા આવે છે અને બાળકને પોતાની સાથે લઈ જાય છે. યજ્ઞોપવિત આપે છે, પોતાની સાથે રાખે છે અને સ્વામી શેષ સનાતન સ્વામી પાસે એમને વિદ્યાભ્યાસ માટે મોકલે છે. 15 વર્ષ સતત વેદાંગનું અને અનેક શાસ્ત્રોનું અધ્યયન કર્યા પછી યુવાન તુલસીદાસ લોકેશનાને કારણે પોતાના વતન પાછા ફરે છે. જુએ છે તો માતા પિતાનું તો દેહાંત થઈ ગયો છે. એમનું ક્રિયાકર્મ કરે છે અને એક બ્રાહ્મણ કન્યા સાથે, બીજી જગ્યાએ ગ્રંથોમાં લખેલું છે, એનું નામ રત્નાવલી, એની સાથે લગ્ન થાય છે. ટૂંકા લગ્ન જીવનમાં એક ઘટનાથી તુલસીદાસનું મન એકદમ વૈરાગી બની જાય છે અને ગૃહસ્થ જીવન મૂકીને સાધુ વેશનો સ્વીકાર કરી લે છે. ઘણા વર્ષો વીતી જાય છે સંસર્ગમાં, અભ્યાસમાં. મેં આપને કહ્યું સંવત 1554, હવે સંવત આવે છે 1628. સંવત 1628માં તુલસીદાસજીને કાવ્ય સ્ફૂર્ણા થાય છે અને એ રામજીનું ચરિત્ર લખવાની કોશિશ કરે છે. દિવસે જેટલું લખાય રાત્રે અદૃશ્ય થઈ જાય. આ ક્રમ 8 દિવસ સુધી ચાલ્યો. 8મે દિવસે એમને સ્વપ્નમાં શિવ પાર્વતીજીના દર્શન થાય છે. જાગી જાય છે, જોવે છે તો ભગવાન શંકર અને પાર્વતીજી ઊભા છે, આશીર્વાદ આપે છે અને કહે છે કે તું અવધી ભાષામાં, તારી ભાષામાં લખ. એટલે આપણે રામચરિતમાનસ જોશું તો તુલસીદાસજીને સંસ્કૃત નહોતું આવડતું એવું નહીં, કારણ કે મંગલાચરણના બધા શ્લોકો એમણે સંસ્કૃતમાં લખ્યા છે. શરૂઆતમાં હું જે બોલ્યો એ સુંદરકાંડનો પહેલો શ્લોક છે. ઓકે. અને ભગવાન શંકરે એમ કીધું કે તારું એક કવિત, તારું કાવ્ય એ સામવેદની કક્ષાએ રહેશે. 1631માં તુલસીદાસજીએ અયોધ્યા જઈને લખવાનું ચાલુ કર્યું. 2 વર્ષ 7 માસ અને 26 દિવસ આ ગ્રંથને લખાતા થયા. જરાક ધ્યાન આપજો, 77 વર્ષની ઉંમરે તુલસીદાસજી આ ગ્રંથની શરૂઆત કરે છે અને 80 વર્ષે એની પૂર્ણાહુતિ કરે છે. આપણે આજે એમ કહીએ હવે તો મને ઉંમર થઈ ગઈ, હવેથી મારાથી શું થાય, એમ 70 થઈ ગયા ને 80 થઈ ગયા ને હું સુપર સિનિયર સિટીઝનમાં આવી ગયો હું, એમ પણ નહીં. વેર ધેર ઇઝ એ વિલ ધેર ઇઝ એ વે એમ કહેવાયું છે ને. તો અને માત્ર રામચરિત માનસ જ નહીં, એમણે અન્ય કૃતિઓ પણ ઘણી લખી.
રામચરિતમાનસ માટે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીનું કહેવું એમ હતું કે પ્રભુ ભક્તિ માટે આ ગ્રંથ અદ્ભુત છે. જેમ રાષ્ટ્રપિતા ગાંધીજીએ કહેલું એમ એક સ્વામી કરપાત્રીજી મહારાજ, સંતોની સભામાં જેનું આદરથી નામ લેવાય છે એવા સ્વામી કરપાત્રીજી, નામ તો એનું સંન્યાસ લેતી વખતે બીજું હતું, હરિહર ચૈતન્ય હતું, પણ એમનો એક નિયમ હતો કે એ ભિક્ષા લેતી વખતે કોઈ પાત્ર રાખતા નહીં, ખોબામાં સમાય એટલી જ ભિક્ષા લેવાનો નિયમ હતો. એટલે સાધુ સમાજે એમને કરપાત્રી નામ આપેલું. કરપાત્રીજી મહારાજ કાશીમાં જ્યારે ચાતુર્માસ કરતા ત્યારે માત્ર ને માત્ર સંસ્કૃતમાં બોલતા. ઉપનિષદ ઉપર કે વેદ ઉપર જ્યારે એના પ્રવચન હોય, સંસ્કૃતમાં પ્રવચન, અને ત્યાર પછી પણ વાતચીત પણ સંસ્કૃતમાં. પણ પ્રવચન દરમિયાન એ અનેક વખત માનસની ચોપાઈ ટાંકતા હતા. કોઈ એનું કારણ પૂછ્યું ત્યારે કરપાત્રીજી મહારાજે કહ્યું, વેદની ઋચામાં અને તુલસીદાસજીના રામચરિત માનસની ચોપાઈમાં મને કોઈ ભેદ નથી લાગતો. આપણા ગુજરાતના આદરણીય ગુણવંતભાઈ શાહનું નામ કોણે નહીં સાંભળ્યું હોય, રાઈટ? વાત છે કદાચ 1985-90 વચ્ચેની, અને એ વખતે સંદેશમાં એમની કોલમ આવતી હતી, વિચારોના વૃંદાવનમાં. એક દિવસ એમણે લખેલું એવું કે હમણાં હું રામચરિત માનસનું અધ્યયન કરું છું, અને કોઈ પણ વ્યક્તિ ગમે તેટલું ભણેલી કેમ ન હોય, પણ જો એને રામચરિત માનસ વાંચેલું ન હોય તો એને ચોક્કસ અભણની કક્ષામાં મૂકી શકાય. ધીઝ આર ધ વર્ડ્સ ઓફ રિસ્પેક્ટેડ ગુણવંતભાઈ શાહ. તો મારો કહેવાનો મતલબ એમ છે કે રામચરિત માનસ જેણે જેણે વાંચ્યું છે એના અભિપ્રાય કેવા છે. રામચરિત માનસ ઉપરાંત તુલસીદાસજીના બીજા ગ્રંથો એ બધા જ રામચરિત માનસના પૂરક ગ્રંથો કહેવાય છે. સંપૂર્ણ અધ્યયન રામચરિત માનસનું આ અન્ય ગ્રંથોનું ન કરો તો અધૂરું કહેવાશે. અને એમાં છે વિનય પત્રિકા, કવિતાવલી, ગીતાવલી, કૃષ્ણ ગીતાવલી, દોહાવલી, જાનકી મંગલ, પાર્વતી મંગલ, વૈરાગ્ય સાંદીપની, બળવે રામાયણ, રામાજ્ઞા પ્રશ્ન શલાકા, રામલલા ન છું, હનુમાન બાહુક, અને સ્તુતિઓ જેવી કે હનુમાન ચાલીસા, સંકટ મોચન હનુમાનાષ્ટક અને બજરંગ બાણ. આ બધી કૃતિઓ રામચરિત માનસના અધ્યયન માટે જરૂરી છે, એનો અભ્યાસ કરવો એ. બીજું, રામચરિત માનસનું જ્યારે નિર્માણ થયું ત્યારે એ વખતે આપણા દેશમાં 3 મત વચ્ચે વૈમનસ્ય હતું, વિખવાદ હતો. શૈવ, વૈષ્ણવ અને શાક્ત, આ 3 મત વચ્ચે વિખવાદ ચાલતો હતો, વૈમનસ્ય હતું. તુલસીદાસજીએ આ વૈમનસ્યને સામંજસ્યમાં ફેરવવા માટે ખૂબ મોટો ફાળો આપ્યો છે. જગતજનનીની વંદના કરીને એમણે શિવ અને વિષ્ણુના ભેદ આ ગ્રંથમાં મિટાવી દીધા છે. રામાયણમાં અનેક જગ્યાએ શ્રી રામે એમ કહ્યું છે, જ્યારે લંકાકાંડમાં રામેશ્વરની સ્થાપના કરે છે ત્યારે લિંગ થાપી વિધિવત કરી પૂજા, શિવ સમાન પ્રિય મોહિના દૂજા. શંકર સમાન મને કોઈ પ્રિય નથી, આમ લંકાકાંડમાં રામેશ્વરની સ્થાપના કરતી વખતે બોલે છે. અને એ જ લંકાકાંડ માટે આગળ ઉપર શ્રી રામ કહે છે, શંકર પ્રિય મમ દ્રોહી
શંકર પ્રિય મમ દ્રોહી, શિવદ્રોહી મમ દાસ, તે નર કરહી કલપ ભરી, ઘોર નરક મહુબાસ. મારામાં અને શંકરમાં જે ભેદ જોવે છે એ નરકનો અધિકારી છે અનેક વખત. અને છેલ્લે ઉત્તરકાંડમાં તો બધા પ્રજાજનોને, ગુરુજનો, બ્રાહ્મણો એ બધાને ભેગા કરીને જ્યારે ભગવાન છેલ્લું પ્રવચન આપે છે, બહુ પ્રસિદ્ધ ચોપાઈઓ છે, બડે ભાગમાં નુસ્તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા, ત્યારે ભગવાન એમ કહે છે, એક ગુપ્ત મત હું પ્રજાજનોને કહું છું, ઓરો એક ગુપ્ત મત સબઈ કહું કર જોરી, શંકર ભજન બિના નર ભગતિ ન પાવઈ કોઈ. એટલે તુલસીદાસનું એક આ મહાન કાર્ય, આ જે સંપ્રદાયો જે મત હતા એના વિખવાદને બદલે એમાં સામંજસ્ય સ્થાપ્યું. હવે એમણે રામાયણમાં એક જગ્યાએ એમ પણ લખી નાખ્યું છે કે બંને વચ્ચેનો સંબંધ શું છે, ભગવાન શંકર અને ભગવાન રામનો. સેવક સ્વામી સખાસિય પી કે, હિત નિરૂપતિ સબ વિધિ તુલસી કે. રામજી શંકરજીના સેવક છે, એ જો સેવક થયા તો સ્વામી શંકર થયા, સખા પણ છે અને સ્વામી પણ છે, એકબીજાના સ્વામી અને સેવક. મતલબ કે બંને વચ્ચે કોઈ ભેદ જ નથી, એમ તુલસીદાસજીએ નિરૂપણ કરેલું છે. રામાયણના 4 વક્તા છે. એક્સક્યુઝ મી, ચાર વક્તા, 4 શ્રોતા, 4 સંવાદો અને 4 ઘાટ. જ્ઞાન ઘાટ ઉપર માતા પાર્વતી અને ભગવાન શિવના સંવાદ રૂપે કથા થઈ રહી છે. ભક્તિના ઘાટ ઉપર કાકભૂષણજીજી ગરુડજીને આ કથા કહી રહ્યા છે. ઉપાસનાના ઘાટ ઉપર યાજ્ઞવલ્ક્ય ઋષિ ભરદ્વાજજીને આ કથા કહે છે. અને દીનતાના ઘાટ, દીન મોસમ દીન દીન હિત તુમ સમાન રઘુબીર, હેલ્પલેસ, નિસહાય, નિસહાયતાના ઘાટ ઉપર તુલસીદાસજી પોતાના મનને આ સંભળાવે છે. સુનું સઠ મના, હે સઠ મન તું સાંભળ, તું કેમ ભગવાનને ભજતું નથી. એટલે આ 4 સંવાદ રૂપી આ કથા આગળ ચાલે છે. રામાયણના 7 કાંડ છે, આપ સૌ જાણો છો. કાંડ એટલે ઘટના, અથવા તો ગુજરાતીમાં પ્રકરણ, અંગ્રેજીમાં ચેપ્ટર. તુલસીદાસજીએ એને સોપાન કીધા છે, કારણ કે એક રામચરિત માનસ એક સરોવર છે, એ સરોવરમાં તમારે ઉતરવા માટેના પગથિયા એ સોપાન છે, 7 સોપાન. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. શાસ્ત્રોમાં 7 મોક્ષપુરીઓનું પણ વર્ણન છે. કઈ મોક્ષ નગરી કહેવાય છે આપણા શાસ્ત્રો મુજબ? સપ્તપુરી: અયોધ્યા, મથુરા, હરિદ્વાર, કાશી, કાંચી, ઉજ્જૈન અને દ્વારિકા. આ 7 મોક્ષ નગરીની યાત્રા કરવી હોય તો પહેલી વાત તો સંપત્તિ જોઈએ, ધન જોઈએ. સંપત્તિ હોય પણ શક્તિ ન હોય એ પણ ન ચાલે. બીજું મેન્ડેટરી શક્તિ જોઈએ, સંપત્તિ, શક્તિ બંને હોય પણ સમય ન હોય તો. ત્રીજું નેસેસરી એલિમેન્ટ સમય. આ ત્રણેય હોય પણ શ્રદ્ધા ન હોય તો યાત્રા તમને માત્ર ને માત્ર થાક આપશે, થકાવટ લાગશે, આનંદ નહીં આવે. શ્રદ્ધા આવશે સત્સંગથી. ત્યારે મહાત્માઓએ આનો એક સરળ ઉપાય બતાવ્યો છે કે જે શ્રદ્ધાથી રામચરિત માનસના 7 કાંડ
ગીતાનો પાઠ કરશે એને સાતેય મોક્ષ નગરીની યાત્રાનું ફળ મળી જશે. આ રામચરિતમાનસનું એક મહાત્મ્ય પણ છે. તો બાલકાંડ છે એ અયોધ્યા નગરી, અયોધ્યાકાંડ છે એ મથુરા નગરી, અરણ્યકાંડ છે, અરણ્ય કહેતા જંગલ, વન, અરણ્યકાંડ કહેતા માયાપુરી, જેને આપણે હરિદ્વાર અથવા તો હરદ્વાર બંને નામ સાચા છે. ત્યાંથી જ તે બદ્રીનાથ અને કેદારનાથ જવાય છે. એટલે ત્રીજા છે માયાપુરી એટલે કે હરિદ્વાર. ચોથું આવે છે કાશી, કિષ્કિંધાકાંડ કાશી, અને કાંચી, કાંચીપુરી તામિલનાડુમાં છે. કાંચીના બે ભાગ છે, ઉત્તર કાંચી અને દક્ષિણ કાંચી. મેં હજી વિઝિટ નથી કરી એટલે મને ખ્યાલ નથી, પણ મારું આ વાંચેલું છે એ પ્રમાણે. ઇફ આઈ ડુ એની મિસ્ટેક પ્લીઝ કરેક્ટ મી. ઉત્તર કાશી અને દક્ષિણ કાંચી. તો ઉત્તર કાંચી એ શિવ કાંચી કહેવાય છે અને દક્ષિણ કાંચી એ વિષ્ણુ કાંચી કહેવાય છે. બિગ કાંચી એન્ડ સ્મોલ કાંચી એમ કહેવાય છે. તો આપણો જે સુંદરકાંડ છે એ માત્ર હનુમાનજીનું ચરિત્ર નથી. સુંદરકાંડના બે ભાગ પડે છે. પૂર્વાર્ધના નાયક છે હનુમાનજી મહારાજ અને ઉત્તરાર્ધના નાયક છે ભગવાન શ્રી રામ. એટલે શિવ કાંચી અને વિષ્ણુ કાંચી, હનુમાનજી, રામજી. હનુમાનજી શંકરાવતાર છે. તુલસીદાસજી હનુમાનજીમાં અને શિવજીમાં કોઈ ભેદ જોતા નથી. એટલે આ હરિહરાત્મક ચરિત્ર છે સુંદરકાંડ. એટલે અને એ પાંચમી મોક્ષનગરી થઈ કાંચી, છઠ્ઠી મહાકાલની નગરી ઉજ્જૈન અને સાતમી દ્વારિકા. તો આ 7 નગરીની વાત થઈ ગઈ. આપણે 1936 ઓક્ટોબર મોર પ્રિસાઇઝલી ડેલ કાર્નેગીની એક બુક પબ્લિશ થયેલી અહીંયા ભારતમાં આવેલી, જિંદગી જીતવાની જડીબુટી, આ નામથી અનુવાદ થયેલો. ઘણા બધાએ વાંચી હશે. પણ રામચરિતમાનસનો પાઠ તમે એક વખત કરો ત્યાં તમને એમ લાગશે કે જિંદગી જીવવાની જડીબુટી તો આ માનસમાં છે. કચ્છના હરિહર સંપ્રદાયના બ્રહ્મલીન ભગતજી એમ કહેતા કે 260 શાસ્ત્રોનો સાર રામચરિતમાનસ છે. વિચાર કરો કે જે વિદ્વાને, જે કવિએ પાછલી ઉંમરે 77 વર્ષની ઉંમરે રામચરિતમાનસ લખવાની શરૂઆત કરી, એણે કેટલા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હશે. અને ઘણા મહાત્માઓ કહે છે કે આમાં આ ભાગ અધ્યાત્મ રામાયણમાંથી છે, આ છે આનંદ રામાયણમાંથી, આ ગીતાજીનો બેઠું ટ્રાન્સલેશન છે. હમણાં જ મેં જે દોહરો કીધો, આપ ખાસ કરીને મહિલા વર્ગ દૈવ્યાપરાધ ક્ષમાપન સ્તોત્ર આપણે બોલતા હોઈએ છીએ માતાજીનું. એમાં છેલ્લો શ્લોક આવે છે, મત્સમ પાતકી નાસ્તિ પાપગ્નિ તત્સમા નહીં એવમ જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા કુરુ. રામાયણનો છેલ્લો દોરો. મો સમ દીન ન દીન હિત તુમ સમાન રઘુબીર અસ બિચારી રઘુવંશ મની હરવ વિષમ ભીર. ગીતાજીનો તમે શ્લોક જો, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત, તમને બાલકાંડમાં જોવા મળશે. જબ જબ હોય ધર્મ કે હાનિ બાઢઈ અસુર અધમ અભિમાની. આપણે બેઠું એમનું ટ્રાન્સલેશન તુલસીદાસજી આમાં. એટલે જે એમને સારું લાગ્યું છે જુદા જુદા ગ્રંથોમાંથી, શાસ્ત્રોમાંથી, એ બધું એનો નિચોડ એમણે માનસમાં આપી દીધો છે. હવે અત્યારના યુગમાં તમે એને ધર્મગ્રંથ ન માનો અને એક સાહિત્યિક કૃતિ માનો તો 9200+ ચોપાઈ, 1000+ 1000+ દોહરા સોરઠા,
100થી વધારે છંદ અને મંગલાચરણના 23 શ્લોકો. પ્રત્યેક ચોપાઈ અને પ્રત્યેક દોહરો અંત્યાનુપ્રાસ અલંકારથી શોભિત છે. કોઈ કરી બતાવે આટલું મહાકાવ્ય? આ પુસ્તકમાં બાય ધ વે છેલ્લા પાને એક મારુતિ વંદના છે. આ વાતમાંથી વાત નહીં એટલે યાદ આવ્યું છે. હું જ્યારે કચ્છમાં હતો ત્યારે હનુમાનજી મહારાજની પ્રેરણાથી થોડીક પંક્તિઓ મને સ્ફુરી અને લખાણી, જે હું મારી દીકરી પૂજામાં સ્તુતિમાં ગાઈએ છીએ. પણ એટલી જે 10-12 લાઈન લખાણી, પછી કાંઈ નહીં. તો એટલી જ કૃપા ઈશ્વરની હતી મારા ઉપર, આટલું કાર્ય હું સર્જન કરી શકું. ત્યારે મને એમ થાય કે તુલસીદાસજી મહારાજ ઉપર કેટલી કેટલી કૃપા હશે. વેલ, જેમ કવિ અથવા લેખકની એક્સપર્ટાઇઝેશન અથવા તો એની ક્ષમતા, એની ચતુરતા, એનું કૌશલ 2 વાતથી મપાય. કોઈ વાતનો વિસ્તાર કેટલો કરી શકે છે અને સમાસ કેટલો કરી શકે છે. સંક્ષિપ્તીકરણ અને વિસ્તાર બંને જેને આવડતા હોય એ આદરણીય લેખક અથવા તો કવિ કહેવાય. મેં આપને કહ્યું 9,000 ચોપાઈમાં રામાયણની રચના કરી છે, પણ રામાયણની અંદર જ એક નાનો પોર્શન છે કાકભૂષણની રામાયણ, જે ઘણા લોકો આખી રામાયણનો પાઠ ન કરી શકતા હોય એ કાકભૂષણની રામાયણનો પાઠ કરે છે. સિમ્પલ છે. ગરુડજી કાકભૂષણજી પાસે જાય છે અને કાકભૂષણજી એમને રામકથા સંભળાવે છે. સંપૂર્ણ કથા 40 ચોપાઈમાં. એમાંથી એક પણ મહત્વનો પ્રસંગ છૂટતો નથી પાછો. આ સમાસ છે તુલસીદાસજીનો. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની ત્રિવેણી તો સંપૂર્ણ માનસમાં વહે છે, પરંતુ બાલકાંડના આરંભમાં, અયોધ્યાકાંડના મધ્યમાં અને ઉત્તરકાંડના અંતમાં બાલકાંડમાં જ્ઞાનની વાત છે આરંભમાં, અયોધ્યાકાંડમાં વૈરાગ્યની વાત છે અને ઉત્તરકાંડમાં ભક્તિની વાત છે. એટલે સાધુ સમાજમાં એક પંક્તિ બહુ ફેમસ છે, બાલ કા આરંભ, અયોધ્યા કા મધ્ય, उत्तर का अंता, गाव ही सुनई सब संता. ઘણા બહુ ઓછા લોકો રામચરિત માનસ ઇટસેલ્ફ આખા ગ્રંથનો પાઠ કરતા હોય છે. એક પાઠ કરવાની 3 રીત છે. એક છે માસ પારાયણ, એક બીજું છે નવાન પારાયણ અને ત્રીજું છે એકાંત પારાયણ. માસ પારાયણમાં રામચરિત માનસમાં જ માનસ માટે માસ પારાયણ કે નવાન પારાયણ તમે કરવા માગતા હો તો તમને અંદર આવશે કે માસ પારાયણ પહેલા વિશ્રામ, માસ પારાયણ દૂસરા વિશ્રામ, નવાન પારાયણ પહેલા વિશ્રામ. એ રીતે અનુષ્ઠાન થઈ શકે છે. 30 દિવસમાં રામચરિત માનસ તમે પાઠ પૂર્ણ કરો તો માસ પારાયણ કહેવાય, 9 દિવસમાં કરો તો નવાન કહેવાય અને એક જ દિવસમાં 24 કલાકમાં કરો તો એને એકાંત કહેવાય છે. પણ બહુ ઓછા લોકો કરતા હોય છે. સુંદરકાંડનો પાઠ ઘરે ઘરે જોવા મળે છે અને બહુ જ પ્રચલિત છે. એનો પ્રચાર ખૂબ જ છે. તો એક આપણને પ્રશ્ન થાય કે સુંદરકાંડનો પાઠ શા માટે? મંગળવાર કે શનિવારનું કોઈ પણ છાપું ખોલો તો તમને અચૂક ક્યાંક ને ક્યાંક સુંદરકાંડના પાઠની જાહેરાત જોવા મળશે. તો વાય સુંદરકાંડ ઓનલી? સુંદરકાંડ કરતાં કિષ્કિંધા કાંડ નાનો છે,
એનો પાઠ કેમ નહીં? બાલકાંડનો પાઠ કેમ નહીં? એવું તે શું સુંદરકાંડમાં છે કે જેથી કરીને સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે? તો મહાત્માઓ આનો જવાબ આપતા કહે છે કે વિરાટ પર્વ એ મહાભારતનો સર્વશ્રેષ્ઠ અંશ કહેવાય છે. દશમ સ્કંદ એ શ્રીમદ ભાગવતનો સર્વશ્રેષ્ઠ અંશ કહેવાય છે. 15મો અધ્યાય ગીતાનો એ ગીતાનો સાર ભાગ છે. એવી જ રીતે સુંદરકાંડ એ રામચરિત માનસનો સર્વશ્રેષ્ઠ અંશ છે. અને ઉત્તર ભારતમાં સામાન્ય રીતે મંગળવારે પાઠ થાય છે, કારણ કે એ લોકોનું માનવું છે કે હનુમાનજી મહારાજનો જન્મ મંગળવારે થયેલો. મંગલ મૂર્તિ મારુત નંદન સકલ અમંગલ મૂલ નિકંદન મંગલ મૂર્તિ મારુત નંદન. જ્યારે ગુજરાતમાં શનિવારે ખાસ કરીને કરવામાં આવે છે, એનું કારણ લોકો એમ બતાવે છે મહાત્માઓ કે જ્યારે હનુમાનજી મહારાજ લંકામાં પ્રવેશ કરે છે ત્યારે રાવણે બંદી બનાવેલા બધા ગ્રહોને મુક્ત કરે છે. ત્યારે શનિદેવ હનુમાનજી મહારાજને વચન આપે છે કે તમારી જે ઉપાસના કરશે એને મારા તરફથી કોઈ કષ્ટ નહીં થાય. એટલે બિંગ ગુજરાતી, આપણે ગુજરાતી તો વેપારી લોકો કહેવાય ને, કે શનિવારે રાખીએ પાઠ એટલે હનુમાનજી મહારાજે ખુશ અને શનિદેવ પણ ખુશ. બોલો, વ્રજની સખીઓ માખણ લઈને કહે છે કે આપણે મથુરા જઈએ. બીજી કે કેમ મથુરા? તો કહે છે ચલો સખી વહાં જાઈએ જहाँ बसे ब्रिज राज गोरस बिके और हरी मिले एक पंथ दो काज. એમ આપણે શનિવારે સુંદરકાંડ કરીને એક પંથ દો કાજ કરતા હોઈએ છીએ. મારે કેટલો સમય બોલવાનું છે? હા, હું પુસ્તકની વાત બે સમય છે ને, પુસ્તકની વાત તો બહુ જાણીતી વાત છે. સુંદરકાંડનો પાઠ બધા કરતા હોય અને આ બજારમાં મળે છે અર્થ સહિત. ગીતા પ્રેસની પુસ્તિકા છે, એમાં જેમાં ચોપાઈ દોરા બધાનો અર્થ આપેલો જ છે. જે આમાં નથી આપેલો એ મહાત્માઓની વાણી આ પુસ્તકમાં છે. અને તમે આ પુસ્તકને મેં આમાં જે 60 દોરા છે સુંદરકાંડમાં, મારા પુસ્તકમાં 60 પ્રકરણ છે. એટલે એક દોરો આમાંથી વાંચીને પછી તમે પાછો પહેલો દોરો જો મારા પુસ્તકનો વાંચશો તો તમને આનંદ વધારે થશે. તમે સરળ પણ પુસ્તક વાંચી શકો છો મારું, રસ ક્ષતિ નહીં થાય. પણ વધારે આનંદની પ્રાપ્તિ કરવી હોય તો સાથે સાથે આ પુસ્તક રાખવાનું. મેં જ્યારે હિન્દીમાં લેખ લખેલા ત્યારે પહેલાં હું ચોપાઈ લખતો, એનો અર્થ લખતો અને પછી મહાત્માઓના ભાવ લખતો હતો. મેં પ્રકાશકને જ્યારે વાત કરી કે આપણે આ પણ કરવું છે ત્યારે એણે કીધું કે ભાઈ તો બહુ વોલ્યુમિનસ થઈ જશે. અવસ્થાએ આ પુસ્તકના 176 180 પાના થઈ ગયા છે. તમે સુંદરકાંડની પાછી બુક એમાં એડ કરવા માગો તો 250 પાના ઉપર થઈ જશે, 300 પાના થઈ જશે. એટલા માટે આને જુદું રાખેલું છે. હા, તો આપણે વાત એમ કરતા હતા કે નિષ્કામ ભક્તિ એને સૌથી ઉચ્ચ માનવામાં આવે છે. જાહી ન ચાહિય કબહુ કછું તુમ સહજ સનેહુ બસહુ નિરંતર તાસુમન સોરાઉર નિજ ગેહુ. ભગવાન વનયાત્રામાં વાલ્મીકીજીને પૂછે છે કે મને એવું કોઈ સ્થાન બતાવો જ્યાં હું મારા અનુજ લક્ષ્મણ અને મારી પત્ની સહિત થોડો સમય રહી શકું અને મારા રહેવાથી આજુબાજુમાં કોઈ મુનિ ઋષિઓને ઉદ્વેગ ન થાય એવું સ્થાન બતાવો. ત્યારે વાલ્મીકીજી
એમને 14 સ્થાન બતાવે છે. આ જે હમણાં હું દોરો બોલ્યો એ 14મું સ્થાન છે કે જેને કંઈ જ નથી જોતું, તમારા સહજ સ્નેહ સિવાય તમે એના હૃદયમાં વસો. તો નિષ્કામ ભક્તિની તમે ગમે એટલી પ્રશંસા કરો, પણ સામાન્ય જનતા તો જે ભક્તિ કરે છે એ કામનાથી જ કરવાની છે. હે પ્રભુ, મારું આ થઈ જાય તો હું ચાલતો વીરવાડી આવીશ, હું આ કરીશ તે કરીશ. અને એ માને તો ખોટું પણ શું છે? જેની પાસે માગે છે એ સમર્થ જ છે ને, બીજા કોની પાસે માગે છે? હનુમાનજી મહારાજને વચન આપેલું છે, આશીષ આપેલા છે જાનકીજીએ, અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા, હનુમાન ચાલીસામાં આવે છે. તો હનુમાનજી રામ તાપની ઉપનિષદમાં એમ કહે છે કે કોઈને કંઈ પણ જોતું હોય, કંઈ પણ ઈચ્છા હોય, મને કહો, મારા પ્રભુને કષ્ટ આપવાની જરૂર નથી, હું બેઠો છું ને. કારણ કે એ તો અષ્ટ સિદ્ધિ નો નિધિ આપવાવાળા છે, એના દાતા છે. કવન સો કાજ કઠિન જગમાહી, જો નહીં હોય તાત તુમ પાઈ. ઉમાબેને કીધું છે, હું જરા ટૂંકાણમાં લઉં. તો સુંદરકાંડનું મહાત્મા આપણે જોયું કે હનુમાનજીનું નામ એક કષ્ટભંજન પણ છે, સંકટ મોચન છે. લોકો પોતાની કામનાની પૂર્તિ, સંકટના નિવારણ માટે હનુમાનજીની ઉપાસના કરતા હોય છે. પણ સુંદરકાંડનું નામ સુંદરકાંડ શા માટે પડ્યું એ પ્રશ્ન થાય. બીજા બધા કાંડમાં નામ વાંચતા આપણને થોડો ઘણો અંદાજ આવી શકે કે બાલકાંડ એટલે ભગવાનની બાલ લીલા હશે, અયોધ્યાકાંડ એટલે અયોધ્યા નગરીની વાત હશે. પણ સુંદરકાંડ નામ વાંચીને આપણને એવો કોઈ આઈડિયા આવતો નથી. ત્યારે મહાત્માઓએ ઘણા બધા એના ભાવ આપેલા છે. આપણે એકાદ બે જોઈએ પછી આગળ વધીએ. એક શ્લોક છે પ્રચલિત, સુંદરે સુંદરો રામ, સુંદરે સુંદરી કથા, સુંદરે સુંદરી સીતા, સુંદરે કિમ ન સુંદરમ. સુંદરકાંડમાં સુંદર રામની કથા છે, સુંદરકાંડમાં સુંદર કથા છે, સુંદરકાંડમાં સુંદર સુંદરી સીતાજી છે. સુંદરકાંડમાં શું સુંદર નથી? પણ બીજા થોડા ભાવ મહાત્માઓએ આપેલા છે. લોકાપવાદને કારણે રામજી જ્યારે સીતાજીનો ત્યાગ કર્યો ત્યારે સીતાજી વાલ્મીકીજીના આશ્રમમાં રહેલા અને રોજ એમની પાસે બેસતા. સીતાજી એમને કહેતા કે અશોક વાટિકામાં કેવી રીતે એમણે દિવસો વિતાવ્યા. એમની કથા સાંભળીને વાલ્મીકીજીને એટલી કરુણા ઉત્પન્ન થઈ, એમણે નક્કી કર્યું કે સીતાજીનું ચરિત્ર એવી રીતે હું લખું કે અનંતકાળ સુધી પ્રસિદ્ધ થઈ જાય અને એ સાબિત થઈ જાય કે સીતાજી નિષ્કલંક હતા. લોકાપવાદના આ એક કલંકને કારણે તો રામજી ત્યાગ કરે છે ને. તો એટલા માટે આ કાંડનું નામ સુંદરકાંડ રાખવામાં આવ્યું. હવે સુંદર કોને કહેવાય? બાહ્ય સૌંદર્ય એ ખરેખર સુંદર નથી. સમયની સાથે એ સુંદરતા ક્ષીણ થાય છે. સાચું સૌંદર્ય ભક્તિનું સૌંદર્ય છે. રામજી શબરીજીના આશ્રમમાં જાય છે. આપ સૌ જાણો છો, શબરીજી વૃદ્ધ થઈ ગયા છે. પણ રામજી એને સંબોધન શું કરે છે? ભામિની, હે ભામિની. ભામિનીનો સંસ્કૃતમાં શબ્દ છે, એનો અર્થ થાય છે પ્રકાશમયી સુંદરી, તેજોમય સુંદરી, કરિવર ગામિની, ગજગામિની. આવા શબ્દો ભગવાન શબરીજી માટે વાપરે છે. અને એ જ અરણ્યકાંડમાં માયાથી સુંદર બનેલી શૂર્પણખાના નાક કાપવામાં આવે છે. તો સુંદરતાની વ્યાખ્યા શું? સુંદરતાની એક એસિડ ટેસ્ટ ઉમાબેન, જેને જોઈને તમારા મનમાં, તમારા અંતકરણમાં સદબુદ્ધિ અને સદવિચારની પ્રાપ્તિ થાય તો એ સૌંદર્ય સાચું છે, અને વાસના ઉદ્ભવે તો એ સૌંદર્ય ખોટું છે. સીતાજીને સાનુજ સિંહ સમેત પ્રભુ
રાજત પરન કુટીર, ભગતિ જ્ઞાન વૈરાગ્ય જનું સોહત ધરે શરીર. રામાયણમાં રામજીને જ્ઞાન સ્વરૂપ કીધા છે, લક્ષ્મણજીને વૈરાગ્ય સ્વરૂપ કીધા છે અને સીતાજીને ભક્તિ સ્વરૂપ કીધા છે. ભક્તિની પ્રાપ્તિ, ભક્તિનું સૌંદર્ય એ જ સાચું છે, એની પ્રાપ્તિ હનુમાનજીને સુંદરકાંડમાં થાય છે. એટલા માટે આ આખાનું નામ સુંદરકાંડ રાખવામાં આવ્યું છે. ઘણું બધું કહેવાનું હોય અને સમયની મર્યાદા હોય ત્યારે શું કહેવું ને શું ન કહેવું એની અસમંજસતા ઉદ્ભવે છે. સુંદરકાંડને કથા સંક્ષિપ્તમાં આપણે કહીએ તો હનુમાનજી 100 યોજનનો સમુદ્ર કુદાવીને લંકામાં જાય છે. એક એક ઘરે, એક એક ભવનમાં, મહેલમાં તપાસ કરે છે. સીતાજી મળતા નથી. વિભીષણનો ભેટો થાય છે. વિભીષણ યુક્તિથી એ અશોક વાટિકામાં પ્રવેશ કરે છે. સીતાજીને મુદ્રિકા આપે છે, ધીરજ બંધાવે છે, આશ્વાસન આપે છે, રામના બળ અને વીરનું વર્ણન કરે છે. પછી અશોક વાટિકાને ઉજાડે છે. સીતાજીને શંકા થાય છે કે તમે તો સાવ નાના છો, તો અત્યંત ભયાનક રૂપ ધારણ કરે છે અને પછી અશોક વાટિકાને ઉજાડીને રાક્ષસોને મારી રાવણની સભામાં રાવણને ઉપદેશ આપે છે. બદલામાં રાવણ એની પૂંછ સળગાવવાનો આદેશ આપે છે. પૂંછ તો સળગી નથી, લંકા બળી ગઈ છે. હનુમાનજી પાછા 100 યોજન સમુદ્ર લાંઘીને પાછા આવે છે. રામજીને ચૂડામણી આપે છે, સીતાજીનો સંદેશ કહે છે. આ બાજુ લંકામાં રાવણને યોગ્ય ઉપદેશ આપવાના બદલામાં રાવણ વિભીષણને લાત મારે છે, નિષ્કાસિત કરે છે. વિભીષણ શરણાગત બનીને રામજીની શરણમાં આવે છે અને વાનરો સાથે ભગવાન સમુદ્ર તટ ઉપર જાય છે. સાગર નિગ્રહની કથા આવે છે અને સેતુ નિર્માણનું કાર્ય અહીંયા શરૂ થાય છે. આ સુંદરકાંડની કથા છે. આધ્યાત્મિક રૂપ એનું જો જોવા જઈએ, ખાસ તો એ છે કે દેહાભિમાન એ 100 યોજન સમુદ્ર છે. આ હું છું, આ શરીર એ હું છું. અને આ દેહાભિમાન નામના સમુદ્રમાં ઈર્ષારૂપી, મત્સર રૂપી અનેક જળચર રહેલા છે. અનેક કામનાઓ રૂપી જળચર હોય છે. એને પાર કરીને લંકામાં પહોંચવું એટલે કે પ્રવૃત્તિની નગરીમાં પહોંચવું. પ્રવૃત્તિની નગરીમાં આપણે જે કંઈ કામ કરી રહ્યા હોય છે એ પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિની નગરી સંસારમાં એના રાવણ છે, મોહ, કુંભકર્ણ છે, અભિમાન, અને મેઘનાદ છે, કામદેવ, સાથે એના જે લડાયક સૈનિકો છે, ક્રોધ, લોભ, મત્સર, દ્વેષ, રાગ, દર્પ, દંભ, આ બધી રાક્ષસોની સેના છે. તો ભક્તિ માર્ગમાં આ બધા આવતા અવરોધ છે. એને પાર કરીને ભક્તિની પ્રાપ્તિ કેમ કરવી એ સુંદરકાંડ આપણને શીખવાડે છે. બરાબર. હવે આપણે પુસ્તક ઉપર આવીએ. રાઈટ. મેં આપને શરૂઆતમાં જ કર્યું કે એમાં જેમ સુંદરકાંડના 60 દોરા છે, આમાં પણ 60 દોરા છે. સુંદરકાંડ 3 મંગલાચરણના શ્લોકો, 526 ચોપાઈ, 59 દોરા, 1 સોરઠો અને 3 છંદમાં આ કથા કહેવાય છે. મંગલાચરણનો પહેલો શ્લોક તો હું બોલ્યો. બીજો શ્લોક છે નાન્યા સ્પૃહા રઘુપતે હૃદયસ્મદીયે સત્યમ વદામિ ચ ભવાન અખિલાંતરાત્મા ભક્તિમ પ્રયચ્છ રઘુપુંગવ નિર્ભરામે કામાદિ દોષ રહિતુમ કુરુ માનસમ ચ. અર્થ આપણે વાંચી લો કે મને કામ ક્રોધ બધા વિકારોથી દૂર કરીને મને ભક્તિ આપો. વિશિષ્ટ ભાવ શું છે આમાં કે જેને કંઈ જ નથી જોતું હોતું એને ભક્તિ મળે છે. બહુત કીન પ્રભુ લખનસિંહ નહીં કછું કેવટું લે. ગંગા પાર કરે છે, કેવટ એમને ગંગા પાર કરાવે છે. ત્યારે લક્ષ્મણજી, સીતાજી, રામજી ત્રણે ખૂબ આગ્રહ કરે છે કેવટને કે ઉતરાય, ભાડું લ્યો.
નહીં કછું કેવટું લઈ. ત્યારે નહીં કછું કહેવટું લે કૃપા કરી કરુણાય તન બિમલ ભગતિ બળું દે. જ્યારે કોઈ વ્યક્તિને કોઈ સાધકને ભગવાન સિવાય કંઈ જોતું નથી હોતું, એમના પ્રેમ સિવાય, ત્યારે એને ભક્તિની પ્રાપ્તિ થતી હોય છે. બીજા શ્લોકમાં આ વાત કરવામાં આવી છે. પછી ત્રીજો શ્લોક છે, અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ ધનુજવન કૃષાનું જ્ઞાનિનામગ્રગણ્યમ સકલ ગુણનિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. અહીંયા હનુમાનજી મહારાજ એક ખાસ રામચરિત માનસના અભ્યાસુએ જો માર્ગ કરેલું હોય, દરેક કાંડમાં ભગવાન શંકરની સ્તુતિ છે. દરેક કાંડમાં મંગલાચરણમાં ભગવાન શંકરને લગતો એક સ્તુતિ છે, એક શ્લોક છે. સુંદરકાંડમાં નથી. સુંદરકાંડમાં હનુમાનજીને મૂકી દીધા એમ બતાવવા માટે કે શિવજીને હનુમાનજીમાં કોઈ ભેદ નથી. 8 વિશેષણથી હનુમાનજીની સ્તુતિ કરી છે. અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ ધનુજવન કૃષાનું જ્ઞાનિનામગ્રગણ્યમ સકલ ગુણનિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. આ દરેક ગુણની પાછળ નમામી લગાડવાથી હનુમાનાષ્ટક બને છે. અતુલિત બલધામમ, એમના બળની વ્યાખ્યા થઈ શકે, એનું વર્ણન થઈ શકે એમ નથી. હનુમાન નાટક નામનો એક ગ્રંથ છે. રામચરિત માનસને વધારે સ્ટડી કરવું હોય તમે તો માનસ પિયુષભાઈ માનસ પિયુષ, માનસ ગુઢાર્થ ચંદ્રિકા, માનસ પિયુષના 7 ભાગ છે. 1000 પાનાનો એક ભાગ, એવા 7 ભાગ. માનસ ગુઢાર્થ ચંદ્રિકા એના 6 વોલ્યુમ. અખણાનજી મહારાજ, હનુમાન પ્રસાદ પોદ્દાર ભાઈજી, રામકિંકર ઉપાધ્યાયજી, આ બધા લોકોનું, આ બધા મહાત્માઓનું તો સાહિત્ય અલગ. આપણું આયુષ્ય ઓછું પડે એટલું સાહિત્ય છે. તો હનુમાન નાટક નામનો એક ગ્રંથ છે, એમાં હનુમાનજીના બળની વાત કરી છે. હનુમાન ભક્તોને આ વાત કદાચ વધારે પસંદ પડશે. 1000 હાથીનું બળ, 1000 હાથીનું બળ બરાબર 1 ઐરાવતનું બળ. 1000 ઐરાવતનું બળ બરાબર ઇન્દ્રના વજ્રનું બળ. અને 1000 વજ્રનું બળ બરાબર હનુમાનજી મહારાજના ડાબા હાથની ટચલી આંગળીનું બળ. આખા શરીરનું માપ કાઢી શકાય એવું નથી, હનુમાન નાટક એમ કહે છે, પણ ટચલી આંગળીનું બળ આટલું છે એમ, એ ડાબા હાથનું. તો આ ભ્રુકુટી બિલાસ સૃષ્ટિ લય હોય, ત્રીજું નેત્ર ખોલે આખી સૃષ્ટિ ભસ્મ થઈ જાય, એના બળ વિશે શું વાત કરવી. હવે આ પછી દરેક કાંડમાં મંગલાચરણના શ્લોકો પૂરા થાય એટલે એક દોહરો અથવા તો સોરઠો આવે, એક આરામ, વિશ્રામ. સુંદરકાંડમાં સીધી ચોપાઈ ચાલુ થઈ જાય. જામવંત કે બચન સુહાય સુની હનુમંત હૃદય અતિ ભાય તબ લગી મોહી પર ખેવ તુમ ભાઈ સહી દુઃખ કંદ મૂલ ફલ ખાઈ जब लगी आओ सीत ही देखी होई काज मोई हर्ष विशेषी यह कही नाई सबही कहूँ माथा चले हर्षिय धरी रघुनाथा सिंधु तीर एक भूधर सुंदर कौतुक कूदी चढ़े उताऊ पर बार बार रघुबीर समारी तर के उपवन तनय बल भारी जय गिरि चरण दे हनुमंता चले सोगा पाताल तुरंता जिमि अमोघ रघुपति करबाना एहि भांति चले हनुमाना जलनिधि रघुपति दूत बेचारी तय मैं नाक होई समहारी हनुमान तेहि परसा कर पुनि किन प्रणाम राम काज किन्हे बिनु
મોહી કહા વિશ્રામ. માત્ર આટલી ચોપાઈ અને એક દોરાનો મારા પુસ્તકમાં શું ભાવ આપેલો છે મહાત્માઓએ, એ હું કહીશ, એટલે તમને થોડો આઈડિયા આવે કે ભાઈ આ પુસ્તકમાં શું છે. હનુમાનજી ખૂબ પ્રસન્ન થયા છે અને અંગીરા ઋષિ કહે છે યાત્રા સમયે જો મનમાં ઉત્સાહ હોય તો યાત્રા સફળ થાય છે. લોકભાષામાં કહેવાય છે ને કે રોતા જાય મોકાણના સમાચાર લાવે. અન્ય વાનરોને હનુમાનજી કહે છે મારા મનમાં અત્યંત હર્ષ થાય છે, એટલે કાર્ય સંપન્ન થશે અને જ્યાં સુધી હું પાછો આવું ત્યાં સુધી તમે સૌ મારી પ્રતીક્ષા કરજો. પ્રાણ ત્યાગતા નહીં, પાછા ન જતા રહેતા અને ઉપવાસ જરૂરથી છોડી દેજો. અહીંયા ધ્યાન આપવા લાયક વાત એ છે, હનુમાનજી કહે છે જબ લગી આવો સીતઈ દેખી. જબ લગી આવો સીતઈ દેખી, હું સીતાજીને જોઈને આવું. આપણે ગુજરાતીમાં અથવા તો એમ બોલશું, હું જ્યાં સુધી સીતાજીને જોઈને ન આવું ત્યાં સુધી તમે મારી રાહ જોજો. હનુમાનજી તો વાણી સિદ્ધ છે, નથી લગાડ. જબ લગી આવો સીતે દેખી, હું સીતાજીને જોઈને જ આવીશ, મળીને જ આવીશ. ધીસ ઇઝ કોલ્ડ પોઝિટિવ થિંકિંગ. વાલ્મીકીજીના અનુસાર આ સુંદર પર્વત મહેન્દ્રાચલ છે. હનુમાનજીના વેગને બીજો કોઈ પર્વત ધારણ કરી શકે નહીં. હનુમાનજી જ્યારે પર્વત પરથી કૂદ્યા ત્યારનું વર્ણન કવિતાવલીમાં વીરરસથી ભરપૂર છે. મેં આપને કીધું ને બધા પૂરક ગ્રંથો છે, કવિતાવલી, ગીતાવલી, દોહાવલી, વિનય પત્રિકા. પ્રસ્તુત પ્રસંગમાં પર્વત અહંકારનું પ્રતીક છે. રામાયણમાં હિમાલય અને ચિત્રકૂટ સદ્ગુણના પ્રતીક માનવામાં આવ્યા છે. અહીં પર્વત દુર્ગુણનું પ્રતીક છે, કારણ અહંકાર છે. લાંબી છલાંગ લગાવવા માટે ઊંચા શિખરની આવશ્યકતા છે. અહંકારના સર્વોચ્ચ શિખરનો આશ્રય અનેક વ્યક્તિ લેતા હોય છે સમાજમાં, પરંતુ એમનો ઉદ્દેશ સમુદ્ર પાર કરવાનો હોતો નથી. એ લોકો પોતાની શુદ્ધતા છુપાવવા માટે અહંકારનો આશ્રય લે છે. પણ હનુમાનજીના પદાઘાતથી પર્વતનું પાતાળમાં જવું એ અહંકાર વિજયનું પ્રતીક છે. હનુમાનજીને શ્રી રઘુપતિના બાણની ઉપમા આપી છે. રામબાણ ક્યારેય વિફળ જતું હોતું નથી. જલનિધિએ વિચાર કર્યો સમુદ્રએ કે હનુમાનજી રઘુપતિના દૂત છે અને હું રઘુપતિના કુળ દ્વારા ઉત્પન્ન થયો છું. સગર રાજાઓએ સાગરને ખોદેલો એટલે નામ સાગર પડેલું અને એમના કુલગુરુ કહેવાય છે. એટલે સમુદ્ર કહે છે એમની સહાય કરવી મારું કર્તવ્ય છે. સમુદ્રએ મૈનાકને કહ્યું આપ જઈને હનુમાનજીને વિશ્રામ પ્રદાન કરો. હનુમાનજી તો ઉડી રહ્યા છે. આકાશમાં એમને વિશ્રામ આપવા માટે મૈનાકને સમુદ્ર કહે છે. મૈનાકને એટલા માટે કહ્યું કે મૈનાક પર્વત પક્ષધારી છે, એને પાંખો છે. આમાં તમને નહીં મળે. આ બીજા ગ્રંથમાંથી મહાત્માએ જે વાત કરી છે એ મેં લખી છે. તે આકાશમાં ઉડતા હનુમાનજી પાસે જઈને વિશ્રામ આપી શકે છે. પર્વતને પાંખો વાંચીને આશ્ચર્ય થાય, પણ સતયુગમાં પર્વતો પક્ષધારી હતા અને જ્યાં ત્યાં ઉડતા હતા. એથી કરી દેવતાઓને, ઋષિઓને, મનુષ્યોને એ ભય લાગતો હતો. એટલે ઇન્દ્રએ બધા પર્વતોની પાંખ કાપી નાખી. જ્યારે મૈનાક પાસે આવે છે તો મૈનાકના મિત્ર છે પવનદેવ. પવનદેવ મૈનાકને સમુદ્રમાં સંતાડી દીધો. મૈનાક સુવર્ણ પર્વત છે, એટલા માટે આ પક્ષધારી છે. હનુમાનજી પાસે આવે છે મૈનાક, એનો સ્પર્શ કરીને માફી માગે છે. કોઈ તમારો આદર સત્કાર કરે તો એનો તિરસ્કાર ન કરો. એને સ્પર્શ કર્યો અને કીધું ભાઈ રામ કાર્ય માટે નીકળું છું, મને વિશ્રામ ક્યાં? તો આ મૈનાક પર્વત કોના સંબંધથી કે ભાઈ તમારા પિતા પવનદેવનો હું મિત્ર, એટલે હું તમને વિશ્રામ આપવામાં આવ્યો છું.
ભક્તિ કાર્યમાં જ્યારે તમે આગળ વધો ત્યારે પહેલાં તો તમારા ઘરના લોકો જ તે વિઘ્ન નાખશે, સગાવાલા મિત્રો કે ભાઈ હજી શું ઉંમર છે તારી, પછી ગોવિંદને ભજજે, આ કંઈ તારી ઉંમર છે, અને અત્યારે તારું કર્તવ્ય તો આ છે, તું કામ કર, એ પણ પૂજા કહેવાય, ઘણી બધી વાતો કહેશે. તો આ વાતમાં ન આવી એ જ ભક્તિ માર્ગમાં આગળ વધી શકે. પ્રસંગો આમાં ઘણા બધા છે. સમય મર્યાદા હા છે, સમય મર્યાદા. તો એક હજી બીજા દોરામાં સુરસાની વાત આવે છે. હવે જોજો, મૈનાક પર્વત સ્વર્ણનો છે. હનુમાનજી કોનું કાર્ય કરવા જાય છે? રામ કાર્ય. પણ રામ કાર્યમાં બેકગ્રાઉન્ડમાં દેવતાઓનો કાર્ય છે ને. દેવતાઓ, પૃથ્વી, બધા જ્યારે ભગવાનને પ્રાર્થના કરે છે કે રાવણના ત્રાસથી એમને બચાવો, ત્યારે આકાશવાણી થાય છે કે હું અવતાર લઈશ. તમે બાલકાંડની કથા વાંચી જોશો. તો આ તો કાર્ય દેવતાઓનું પણ હતું. હનુમાનજી જે કાર્ય કરવા જતા હતા એ પણ હનુમાનજીની બળ બુદ્ધિનો પરીક્ષા લેવા માટે દેવતાઓ સુરસાને મોકલે છે. આ સુરસા કોણ છે? સુરસા નામ અહિનક માતા, સર્પોની માતા છે. પરીક્ષક ઢીલો પોચો ન હોવો જોઈએ, દયાળુ ન હોવો જોઈએ, નરમ દિલ ન હોવો જોઈએ, જેથી કરીને વિદ્યાર્થી સરળતાથી પાસ થઈ શકે. એમાં ક્રૂરતામાં, નિષ્ઠુરતામાં સર્પ અને સર્પની માતા, એમ કહેવાય છે કે સર્પની માતા તો એના બાળકોને પણ ખાઈ જાય છે. તો એથી ક્રૂર કોણ હોઈ શકે? અને હનુમાનજી આ સોનાના પર્વતથી આકર્ષાણા નથી. તો હવે બાકી એમના બળબુદ્ધિનો પણ આપણે ટેસ્ટ લઈ જોઈએ. એટલે સુરસા આવીને કહે છે રસ્તામાં, સુરસા નામ ઐનિક માતા પઠી આય કોઈ મય બાતા, આજ સુરનમય દિન આહારા. આજે દેવતાઓએ મને ભોજન આપ્યું છે. દેવતાઓએ બધે મોકલી છે એમ કહીને પોતાની સેફટી પાકી કરી લે છે કે હું મારા તરફથી નથી આવી, દેવતાઓએ મને મોકલી છે. જેનું કાર્ય કરવા તમે જઈ રહ્યા છો એણે જ મને મોકલી છે. હનુમાનજી કહે છે કે હે માતા, મારું કાર્ય પૂરું થઈ જાય, હું પોતે તમારા મોઢામાં પ્રવેશ કરીશ, પણ અત્યારે મને જવા દો, વિનંતી કરે છે. સુરસા વિનંતી માનતી નથી. હવે અહીંયા ભૂખ્યાને અન્ન આપવું એ ધર્મ છે કે નહીં? રંતીદેવ, દીધી, આ બધા મહાત્માઓના આપણી પાસે દાખલા છે. ભૂખ્યાને ભોજન કરાવ એ ધર્મ છે. તો અહીંયા હનુમાનજીનો ધર્મ એ નહોતો કે સુરસાની ભૂખ મિટાવી, પણ દરેક ધર્મમાં સર્વોપરી કયો છે? અત્યારે પ્રાયોરિટી કઈ છે? તો રામ કાર્ય, એને પ્રાયોરિટી આપવાની છે. એટલે હનુમાનજીએ કીધું કે ભાઈ તો ખાઈ લે ને, તું ખાતી કેમ નથી? તુલસીદાસજી અહીંયા નથી શબ્દ વાપર્યો છે. ગ્રસસીને મોહી, મને કેમ ખાતી નથી, મતલબ તું ખાઈ ન શકે. સુરસા એક યોજન પોતાનું મોઢું પોળું કર્યું. હનુમાનજી અષ્ટસિદ્ધિ જેનામાં છે લઘીમાં, ગરીમાં, અણીમાં, આ બધા તો સિદ્ધિઓ છે એમનામાં. એમણે 2 યોજનનું પોતાનું શરીર કર્યું. આ 16 યોજન કર્યું. હનુમાનજી 32. જેમ જેમ સુરસા પોતાનું મુખ મોટું કરતી ગઈ એનાથી ડબલ, બમણા હનુમાનજી થતા ગયા. અંતે સુરસાએ 100 યોજન મુખ કર્યું. હનુમાનજી તરત અત્યંત લઘુ રૂપ લઈને એના મુખમાં પ્રવેશીને બહાર આવી ગયા. કારણ કે એમણે વિચાર્યું કે 100 યોજનના મુખને બંધ કરતાં પણ થોડીક વાર લાગશે ને. તો ભક્તિની યાત્રામાં ક્યારેક આવા બળનો સામનો કરવો પડે તો બધું જ બળથી નથી જીતાતું. અને એમ કરવામાં હનુમાનજી 200 યોજન નહોતા થઈ શકતા હતા. પણ વ્યર્થમાં વાદ વિવાદ કરીને આપણો સમય બગડે છે. ભક્તિની યાત્રામાં આ સમય બગાડવો પોસાય નહીં. એટલે યુક્તિથી પણ આવા સંકટને ટાળવા જોઈએ. એમ કરીને આગળ વધે છે. ત્યાં નિશ્ચિત એક સિંધુ મહુ રહી, એક રાક્ષસી સમુદ્રમાં છે. એ
આકાશમાં ઉડતા પક્ષીઓના પડછાયાને ખેંચીને એને નીચે પાડે છે અને એને ખાઈ જાય છે. હનુમાનજીને લાગ્યું કે પોતાની ગતિ કંઈક અવરોધાઈ રહી છે. એની નજર પડી. હવે સિંહકા કોણ? આ નિશ્ચરી કોણ છે? તો માનસમાં નામ નથી આપ્યું, પણ અન્ય ગ્રંથોમાં નામ આપેલું છે. એ હિરણ્યાકશુપુની પુત્રી સિંહિકા, રાહુની માતા. રાહુ અને નમુચી જ્યાં 13 દત્તીઓની માતા. તો સિંહિકાનો પુત્ર ગગનચારી છે, છાયાગ્રહ કહેવાય છે. એના પુત્રને નથી ખાતી, પણ બીજા ગગનચર છે, આકાશમાં ઉડતા પક્ષીઓને, એની છાયાને કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી ઉજ્જવળ કેમ ન લાગતી હોય, એના ચરિત્રમાં ક્યાંક તો દાગ હોય છે, કંઈક કલંક હોય છે. બસ ઘણા લોકો આપણા સંસારમાં આપણી કોઈક આવી કાળી સાઈડને જ પકડતા હોય છે. આ ઈર્ષા છે. તો હનુમાનજીમાં કાળી સાઈડ કઈ હતી? હનુમાનજીના ચરિત્રમાં હતી એક. એ કાળી સાઈડ નહોતી, એની કાળાશ નહોતી. પ્રણવ પવન કુમાર ખલબન પાવક જ્ઞાન ઘન જાસુ હૃદય આગાર બસહી રામ સરચાપધર. ભગવાન એમના હૃદયમાં બિરાજે છે અને ભગવાન શ્યામ છે. ભગવાનની શ્યામતા સિંહકાળને પડછાયો લાગી અને ત્યાં એ માર ખાઈ ગઈ. મુઠીકા મારી, એક જ મુકાએ ઈર્ષાનો નાશ કરીને હનુમાનજી મહારાજ આગળ વધે છે. આઈ થિંક હવે આવા જ બધા દરેક પ્રસંગો તમને એક્સ્ટ્રા મહાત્માઓની વાણી એમનું શું કહેવું છે. એક પ્રસંગ તો કહી દઉં હું કે હનુમાનજી જ્યારે સીતાજીની વાત કરે છે એમના દુઃખની, ત્યારે રામજી એટલું પૂછે છે કે મન વચન કર્મથી જેની ગતિ મારી હોય એને વિપત્તિ કેવી, એને દુઃખ કેવું. ત્યારે હનુમાનજી મહારાજ જે ઉત્તર આપે છે, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જબ તવ સુમિરન ભજન ન હોઈ. તમારું સ્મરણ ભજન ન થાય એ જ મોટી વિપત્તિ છે. અબ્બાસ અબ્દુલ અલી વાસી નામના એક શાયર થઈ ગયા, ગુજરાતના મોટા. આપ જાણો છો એનું આ નામ? અબ્બાસ અબ્દુલ અલી વાસી. મરીઝનું નામ સાંભળ્યું છે? એમનું પેન નેમ મરીઝ હતું. રહેશે અમને મારી મુસીબતની દશાયા, રહેશે અમને મારી મુસીબતની દશાયા. બીજા તો બધા ઠીક છે, બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદાયા. આ મારી મુસીબતની દશા છે, હું ખુદાને ભૂલી ગયો. જે તુલસીદાસજી 500 વર્ષ પહેલાં લખી ગયેલા. હરિ અનંત હરિ કથા અનંતા, કહી સુનઈ સબ વિધિ સબ સંતા. ભગવાનનું ચરિત્ર અપાર છે, અનંત છે, એટલે એનો તો અંત આવશે નહીં. પણ ઉમાબેનની નજર કહી રહી છે કે મારે અહીંયા થોભવું જોઈએ, તો અહીંયા શ્રોતા તરીકે તો ઘણી વખત આવેલો છું, વક્તા તરીકે પ્રથમવાર આ મારું વખતે. હું વાચક છું, વક્તા નથી. મંડળીમાં બેસીને વાતો કરી શકતો હોઉં છું કે તો લાઇબ્રેરીના મેનેજમેન્ટનો મને આમંત્રણ બદલ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ. આ પુસ્તક વિશે કહી દો કે તમે કહો? તમે વક્તા ભલે હો કે ના હો, પણ હૃદયમાં રામ છે ને, એ બહુ મહત્ત્વની વાત છે. એમણે છેલ્લી વાત બહુ સરસ કરી કે સીતાને મન વચન કર્મથી એ મારી છે, તો આ વિપદા કેમ?
એનો એક જવાબ મેં ક્યાંક હનુમાનજીનું વાંચેલું ને એમાં કે હનુમાનને રામે પૂછ્યું કે મારો ને તારો શું સંબંધ. તેમણે એમ કીધું કે દૈહિક રીતે તમે મારા માલિક ને હું તમારો સેવક, અને આત્મા એટલે ચેતનાની રીતે હું અને તમે એક જ. ચેતનાની રીતે હું અને તમે એક જ, એટલે હું પરમાત્માનો જ અંશ છું. હનુમાનજીને કેમ દુઃખ નથી? કારણ કે એ રામનો અંશ છે, એ રામના અંશ છે, એને દુઃખ કેવું? ખૂબ સરસ, ખૂબ સરસ. પંકજભાઈ, તમે વક્તા છો કે નહીં એને સુંદરકાંડને કોઈ લેવા દેવા નથી. સુંદરકાંડ ભાવનાનો કાંડ છે. એટલે હજુ આપણી પાસે 5-7 મિનિટ છે પ્રશ્નોત્તરી માટે. હા, જય શ્રી રામ. પંકજભાઈ, આપણે અયોધ્યા તો પહોંચાડી દીધા બધા રામચંદ્ર પ્રભુ, કારણ કે રામચરિત માનસ આવે એટલે ભગવાન રામ યાદ આવે. તો રામચરિત માનસની ખૂબ પ્રસિદ્ધ ચોપાઈ છે. હનુમાનજી જ્યારે લંકા જાય અને સીતાજીને એનું વર્ણન કરે છે. રામ ગુણ બંને લાગા, સુર સીતા કરતું ભાગા. તો આ ચોપાઈ પરથી મને લાગે અમને પત્રકાર જસુભાઈ છે કે આ જગતમાં કદાચ પત્રકાર પહેલા હોય ને હનુમાનજી છે અને કદાચ નારાયણ મુનિ. તમે શું માનો? હનુમાનજી, ચાલો હાલો, હનુમાનજી રામદૂત બનીને જાય છે, એમ્બેસેડર, રામજીના એમ્બેસેડર છે. બરાબર? દૂત કોને કહેવાય? સ્વામીનો સંદેશો. ભગવાને તો એમ જ કીધું હતું કે મારું બળ અને મારા વીરની વાત કરજો. કઈ રીતે કરવાની એમ નથી કરી. સાચો. અને પછી વળતી વખતે સીતાજીએ ઘણું બધું કીધું છે કે જયંતની કથા કહેજો, કે ઇન્દ્રના પુત્ર જયંતે કાગડો બનીને મારા ચરણમાં ચાંચ મારી અને રુધિર દેખીને, લોહી દેખીને ભગવાન એક તણખલાને બ્રહ્માસ્ત્ર બનાવીને જયંત ઉપર એ બાણની વાત કરજો. તમે ભૂલી ગયા? આવું બધું કેટલું કહે છે. પણ સીતાજી જે વાત કરે છે, હનુમાનજી અહીંયા આવીને જુદી જ વાત કરે છે કે સ્વામીના મનમાં જે વાત છે. ઘણી વખત આપણે એમ નથી કહેતા મારા મનમાં જે કહેવું હું નથી કહી શકતો યાર, હું તને કેટલો પ્રેમ કરું છું, આઈ કાન્ટ ડિસ્ક્રાઇબ. દૂતનું કાર્ય એ છે કે સ્વામીના મનમાં રહેલી વાત સ્વામીનું ગૌરવ જાળવીને એના કરતાં વિશેષ રૂપથી કહી શકે. હવે સીતાજી જે સંદેશો આપ્યો છે તો કે ભાઈ એમનો બાણનો મહિમા કહેજો, એમના બળને યાદ દેવડાવજો. તો હનુમાનજી આવીને શું કહે છે ખબર છે? શ્વાસ શું છે સખી? ના 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 ના, એ પણ છે. હા, એ આ જે દેહ છે તણખલા સમાન છે, આ તણખલા જેવું. અને વિરહની વેદના એ અગ્નિ સમાન છે. આ શ્વાસોશ્વાસ ચાલે છે એ પવન છે. તો આ તણખલા રૂપી શરીર કેમ બળી નથી જાતું? ત્યારે એમ કહે છે કે નયનોમાંથી સતત જળધારા વહે છે અને આ શરીરને બળવા નથી દેતું. શા માટે? કે એને ભગવાનના દર્શનની અભિલાષા છે. કાગા સબતન ખાઈયો, ચુન ચુન ખાઈયો માંસ, દો નૈના મત ખાઈયો, મોહે પિયા મિલન કી આસ. તો કેટલું સરસ રૂપક એમણે રામજીને, અને કે મને નિમિષ નિમિષ એક
પલકવાર નિમિષ કહેવાય છે. મારી પાસે તમે વધારે બોલાવડાવમાં, નહીંતર તમારું જે બિરુદ છે દીનદયાળનું એ ખોટું સાબિત થશે. સીતાજીની પીડાનું વર્ણન મારી પાસે ન કરાવો. બેગી ચલીએ પ્રભુ આનીય, ભુજબલ ખલદલ જીતી. તમારા બળથી તો દૂત કોને કહેવાય? તમે કીધું રામદૂત બની જાય છે. પહેલી સર્જિકલ સ્ટ્રાઇક પણ એમણે જ પાડેલી 30મી સપ્ટેમ્બર 2016. ત્યારે છાપામાં અને વોટ્સઅપમાં બહુ આવતું હતું. તો જે સ્વામીની વાત છે એ સ્વામીના ભાવ સમજીને કહેવી એ દૂતનું કાર્ય છે. બીજું કાંઈ? આ આખું એવું છે ને કે કદાચ જેટલી વાર વાંચીએ ને એટલી વાર 5% વધારે સમજ પડતી જાય. આ પ્રશ્ન માન્ય નથી, પણ ફેસબુકની પોસ્ટમાં પ્રશ્ન લોકો બહુ મૂકતા હોય છે. પ્રશ્નની પોસ્ટ જ મૂકતા હોય છે અને એ બધાને હું જવાબ નથી આપી શકતી. તો અહીંયા જેટલા બેઠા છે તો આજે એનો ખુલાસો કરો કે લોકો જ્યારે ભાઈને ભાઈ સાથે નથી બનતું અને વિભીષણની ઉપમા આપે છે. વિભીષણ સંત છે પણ એની ઉપમા આપે છે ને કે ભાઈ ઘરકા બેથી લંકા થાય. એનો તમે આજે ખુલાસો કરો લોકોની વચ્ચે. બાર પ્રાતસ્મરણીય મહાત્માઓના નામમાં વિભીષણજીનું નામ પણ લેવાય છે. પુણ્ય શ્લોક મેઘનાદ આવે છે લડાઈ કરવા, કહા વિભીષણ ભ્રાતા દ્રોહી. એને એક ભાઈ સાથે દગો કરનાર એવી રીતે ફિલ્મોમાં પણ એનું ચિત્રણ કરવામાં આવે છે. હમણાં જ એક પિક્ચર આવ્યું હતું રેડ. રેડમાં સૌરભ શુક્લ કહે છે વિભીષણ કોણ હે. એનું એટલું ખોટું પોર્ટ્રેટ કરવામાં આવ્યું છે. એક વાત સમજો કે કોઈ તમારો ભાઈ દુરાચારી હોય, એ ચોરી કરતો હોય, વ્યભિચાર કરતો હોય, દારૂ પીતો હોય, કોઈનું ખૂન કરતો હોય, તો તમે એના પક્ષે રહેશો કે નહીં રહ્યો? જો તમે ન રહ્યો તો તમે ભ્રાતાદ્રોહી કહેવાશો? મારા સવાલમાં આ પ્રશ્નનો જવાબ છે. વિભીષણ અનેક વખત કહે છે, રાવણને સમજાવે છે, પણ રાવણ માનતો નથી. રાવણ એક જ વ્યક્તિને ફટકારતો નથી અને એ મંદોદરી. એ તો અત્યારે આપણે બધે રાવણોની એ જ દશા છે. મંદોદરીને કંઈ કહી શકાતું નથી. તો વિભીષણને લાત મારે છે, પ્રહસ્તને, માલ્યવંતને, બધાને એ ધમકાવે છે. વિભીષણને જ્યારે કાઢી મૂકે છે અને લંકાકાંડમાં જ્યારે કુંભકર્ણ લડવા જાય છે, પ્લીઝ ડુ રિફર લંકાકાંડ. અત્યારે આમાંથી હું વાંચીને કહી શકું છું, પણ તમે ઘરે જઈને જોઈ જજો. કુંભકર્ણને વિભીષણ મળવા જાય છે અને એને પગે લાગે છે. ત્યારે કુંભકર્ણ એમ કહે છે કે ભાઈ તું તો આપણા કુળનું ભૂષણ છો, તે આપણા કુળને ઉજાગર કરેલું છે. બંશ ઉજાગર એમ કીધું છે. એટલે કે ભાઈ મેં મોટા ભાઈને વાત કરી પણ માયના નહીં અને મને કાઢી મૂક્યો. હું રામજીના શરણમાં ગયો. તે ખૂબ જ સારું કામ કર્યું છે. મારે પણ એમ કરવું જોઈએ, પણ મારા ઉપર કાળ સવાર છે અત્યારે. પણ આ કુંભકર્ણના શબ્દો છે. આઈ હોપ એવરીબડી ઇઝ સેટિસ્ફાઈડ. પરંતુ એ
વક્તા બી છે, વાચક બી છે અને સંગીત ગાયક બી છે. એટલે એમના ભાઈ માટે એમના ભાઈ બી સંગીતકાર છે, તો સાથે એક પ્રોગ્રામ એમનો આપણે કરી શકાય. એની વે પંકજભાઈ મેકોપોરાના ફેમિલી હું એપ્રિશિએટ કરું છું તમને. ખરેખર આજે લોકો સરસ કામ કર્યું. થેન્ક યુ. એ કદાચ તમને એટલા માટે આજે જ ખબર પડી કે હનુમાનજીને કેમ પેલી પોતાની આત્મશ્લાઘાની ટેવ નથી ને, આ સુંદરકાંડ વાંચતા 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 આત્મસાત થઈ ગયો. આ એમનું પુસ્તક અહીંયા છે, જો કોઈને જોઈતું હોય તો આપને શિલ્પાબેન પાસેથી મળી શકશે. અને હવે પછીની જાહેરાત માટે દીપકભાઈ આપ જરા આવતા અઠવાડિયાની જે જાહેરાત છે ને એ કરી દેવા માટે. નમસ્કાર. એક જ મિનિટ માટે આપ સૌને જાહેરાત સાંભળવા માટે વિનંતી છે. હા, આ જાહેરાત પછી એમનું એક ભજન લઈ લઈએ, એટલે જો આપ બેસી શકો. ના કંઈ 5-5 મિનિટમાં તમે એકાદ ભજનમાં વાંધો ના આવે. આ જે રસિકો તમારા માટે આવ્યા છે ને, આવતીકાલે સવારે 8:30થી 11 દરમિયાન વાજપેયી ગાર્ડનમાં દર રવિવારે જે સહવાચન પ્રવૃત્તિ ચાલે છે એમાં આપ સૌ અચૂક આવજો. જે મિત્રો વોટ્સએપ પર હશે એમને આ વાર્તાલાપ પૂરો થાય એટલે 7:30 પછી તરત જ એની જે માહિતી છે એ વોટ્સએપ ગ્રુપમાં મળી જ જશે. 1 વર્ષથી પણ વધારે સમયથી એ સહવાચન પ્રવૃત્તિ વાજપેયી ગાર્ડનમાં સવારે 8:30થી 11 દર રવિવારે સરસ ચાલે છે. ત્યાં આપ સૌ અવશ્ય આવજો. બીજી એક જાહેરાત કે આવતા શનિવારે યુવા વાર્તાલાપ અંતર્ગત નવસારી સ્થિત યુવા વક્તા પૂજા પટેલ શ્રી મહેશ દત્ત શર્મા લિખિત સુપર કોપ અજીત ડોભાલ, આપ સૌ જાણો છો, એમના પુસ્તક વિશે વાત કરશે. તો આપ સૌ એ પુસ્તક ઉપરનો રસાસ્વાદ માણવા માટે પણ અવશ્ય આવજો. આભાર. હલો હલો. શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરણ ભવ ભય દારુણમ હરણ ભવ ભય દારુણમ શ્રી રામ નવ કંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ હરણ ભવ ભય દારુણમ શ્રી રામ કંદર્પ ગણિત અમિત છબી નવનીલ નીરદ સુંદરમ પટપીતમાનમ તડિત રુચિ શુચિ નૌમિ જનક સુતાવરમ હરણ ભવ ભય દારુણમ શ્રી રામ ભજુદીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશનિકંદનમ રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ હરણ ભવ ભય દારુણમ શ્રી રામ
शिरमुकुटकुण्डल तिलकचारु उदार अङ्ग विभूषणम् आजानुभुज सर चापधर सङ्ग्रामजितखर दूषणम् हरण भवभय दारुणं श्रीराम इति वदति तुलसीदास शङ्कर शेषमुनिमन रञ्जनम् इति वदति तुलसीदास शङ्कर शेषमुनिमन रञ्जनं मम हृदयकञ्ज निवास कुरु कामादिखलदल गञ्जनं हरण भवभय दारुणं श्रीराम. આપણે આપણી ચર્ચાને વિરામ આપીએ.